નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર એમ कहते हैं। वाह वाह समझ में आया। तो उसमें ऐसे कहते हैं सितंबर की वाणी भी गुजरात की वाणी नहीं एम कहते हैं। आठवां कोर्स है नीचे आठ न उभौ परिणमत खलु परिणाम न उभयो प्रजायेत उभयो न परिणति शाद्य अनेकम अनेकम एव सदा एनो नवमो पद आठमानो एक कर्म कर्तव्यता करे न करता दुई दूधा द्रव्य सत्ता सती एक भाव क्यों होए શું કે છે એક કર્મ કર્તવ્યતા જળ અને આત્મા જે ભિન્ન ભિન્ન છે એનું વર્તમાન જે કાર્ય પર્યાય થાય એનો કરતા તે દ્રવ્ય એક છે। એ કર્તવ્યના બે દ્રવ્ય કરતા નથી સમજાય છે। જેમ કે આત્મામાં રાગ અને દ્વેષ થાય એ અજ્ઞાન આત્માનું કર્મ નામ કાર્ય છે। એ કાર્ય જીવ પણ કરે અને કર્મ પણ કરતા થઈને એ વિકાર કરે એમ બનતું નથી। ન ઉભો એમ છે ને પાઠમાં પહેલો એમ એક કર્મ કરતા કરે ને કરતા દોઈ એક કામ બે ભેગા થઈને કરે નહીં। તો જ્ઞાનાવરણી કર્મનો ઉદય એ જ્ઞાનાવરણીનું કાર્ય અને આત્મામાં જ્ઞાનની હીણતા થવાનું કાર્ય જીવનું એ જ્ઞાનની હીણતાનું કાર્ય જીવ પણ કરે અને કર્મ પણ કરે એમ બની શકે બે ભેગા થઈને કરે આવે છે ને એ બધા હળદર ને પટકડી બે ભેગું થઈને લાલ રંગ થાય કાંઈ ભેગું થઈને થતું નથી સ્વતંત્ર છે તો સમજાણું કાંઈ બધા દાખલો આપે છે સમયકાળમાં આવે છે। હા જય સનાતન બધા એ દાખલો આપે કે જેમ પુત્રના માતા પિતા બે હોય એકથી પુત્ર ન હોય એમ કાર્યના બે કારણ હોય એક કારણથી થાય નહીં। એ તો બે કારણો સમજાવવા જુદી એક છે એમ બતાવવા વાત કરી છે બરાબર। બાકી કાર્ય તો જીવ પોતે પોતાનો વિકાર કરે એનો કરતા અજ્ઞાની પોતે છે બરાબર। એ વિકાર પોતે પણ કરે અને કર્મ પણ કરાવે એમ બનતું નથી। એમ બીજી વાત જીવની દયા પડે સામે જીવ છે એનું આયુષ્ય હોય તે બચે એનું કાર્ય એ કરે પણ જીવ પણ બચાવવાનું કામ કરે બે ભેગા થઈને એનું કાર્ય કરે એમ બનતું બરાબર। હે ભાગીદાર કોણ હતો કોણ ભાગીદાર હા સમझाणु काई पंडित जी तो पर की दया पाल सकते नहीं आत्मा आत्मा राग करे
આગનું કર્તવ્ય જ્ઞાનપણે પોતે માને, બરાબર. પણ એ પરની દયા પાળી શકું છું, એ કાર્ય હું કરી શકું છું, એમ એક કાર્યના બે કરતા હોઈ શકે નહીં. બરાબર. દયાના અથવા રૂપિયો છે એક રૂપિયો આમ જાય છે, આમ એક કર્મ કર્તવ્ય પરમાણુનું છે, અને જીવ પણ એને જવાનું કાર્ય કરે, પૈસા દેવાનું. એક કામના બે કરતા હોઈ શકે નહીં. બરાબર. પણ જળ ચૈતન બે અહીં તો એ કીધું છું, એક ભાવ કેવો હોય, દુધા દ્રવ સત્તા સુધી જળ ને ચૈતન ની બે સત્તા જ્યાં ભીન સાધાય છે, ત્યાં એક ના કાર્ય બે કરે એમ કેમ બને? પોતાની સત્તાનો નાશ થઈ જાય તો કામ થાય. સમજાણું કઈ? આ 16મી ગાથાના બધા શ્લોકો છે, આ બધા છાશી છે ને, કરતા કર્મ છે ને, એના શ્લોકો છે આ બધા કળશો. જો અર્થ એક કર્મ કી એકી ક્રિયા, એક કર્મ એટલે કાર્ય, એની એક જ ક્રિયા હોય, અને કરતા પણ એનો એક જ. સમજાણું કાંઈ? દયાના ભાવ થાય એ વિકલ્પનો કરતા એકલો અજ્ઞાની. બરાબર. એ દયાના ભાવ કર્મ પણ કરાવે, અથવા સામે દુઃખી છે માટે અહીં દયાના ભાવ થયા, એટલે એને પણ કરાયું, નાની કર્યું નહીં. બરાબર. નોટ છે એ જાય છે આમ, એ નોટ નું જવું એ જડનું કર્મ છે, કર્મ નામ કાર્ય. બરાબર. એમાં આંગળી એને આમ હલાવીને આપે, એ આંગળીનું પણ એ કાર્ય અને એનું પણ કાર્ય, બેનું એ પૈસા જવાનું કાર્ય એમ બની શકતું. બરાબર. ગાંધીભાઈ બરાબર છે. અરે તો આ કોઈનું કરે નહીં, પછી થઈ રહ્યું. સમજાણું કાંઈ? એક કર્મની એક જ ક્રિયાની એક જ કરતા હોય. જે કઈ પરમાણુ અને આત્મામાં જે સમયે જે દશા થાય તે તેનું કર્મ કહેવાય. બરાબર. કર્મ નામ કાર્ય. પર્યાય દ્રવ્ય એટલે આત્મા અને પરમાણુ એ દ્રવ્ય છે, એની જે સમયની જે પર્યાય થાય તે તેનું કાય. કાય કહો કે કર્મ કહો, તે કર્મનો કરતા બે દ્રવ્ય હોઈ શકે નહીં. આત્મા પણ કરતા અને કર્મ પણ કરતા, બીજો પણ કરતા, એમ બે હોય. બે ભાગીદાર કરીને અડધું આ કરે ને અડધું આ કરે. સમજાણું કાંઈ? એમ હોઈ શકે નહીં. एक कर्म की एक ही क्रिया ने एक ही करता होता है. बस बैठ जाओ, टाइम સમજાય છે કાંઈ? જી પ્રભુ. એક જ કાર્યના અને એક જ ક્રિયાના, એક ક્રિયા અને એક કર્મ, એના બે કરતા હોઈ શકે નહીં. બરાબર. સિદ્ધાંત છે. પછી તો દાખલો કરતા સમજાય કે આ ભગવાનની મૂર્તિ સ્થાપન રૂપી કાર્ય થાય, એ કાર્ય પરમાણુ એ પણ કર્યું અને જોડે રહેલો એને પણ એ સ્થાપન નું કાર્ય કર્યું, એમ છે. સમજાય છે કાંઈ? એક અથવા પરમાણુ અને આત્મામાં બદલતી અવસ્થા, પલટતી અવસ્થા, એ અવસ્થા રૂપી ક્રિયા, જે ક્ષણે તેની જે ક્રિયા થઈ તેનો કરતા તે દ્રવ્ય એક છે. બે દ્રવ્ય થઈને પલટતી ક્રિયા થાય. બદલ્યું છે ને, બદલે છે ને, બદલે છે તે એક રૂપ કેમ ન રહી?
આત્માના વિચારો બદલે, કર્મની અવસ્થા બદલે, શરીરની અવસ્થા બદલે, તો બદલવાની ક્રિયા પહેલી હતી બીજી ને બીજી થઈ, તો એ ક્રિયાના કરતા બે હોય તો થાય કે એક હોય તો થાય? એક પોતે કરતા છે એ ક્રિયાનો જે પરિણમિત, જે દ્રવ્ય પરિણમું તે જો બરાબર. દુધા દ્રવ્ય એક કર્મ કર્તવ્યતા કરે ને કરતા દોઈ. પાઠમાં તેમ છે જો નવમો પરિણમત ખલું પરિણામો ન ઉભયો પ્રજાએ ઉભયો ન પરિણતિ બેની ક્રિયા ન હોય. સમજાણું કાંઈ? બીજાની દયા પાડી શકીએ. જૂઠ છે એમ કે છે. કેમ કે એ પરમાણુ અને આત્મા બે ભિન્ન તત્વ છે. બરાબર. અને દયા પાડનારનો વિકલ્પ તે એનાથી ભિન્ન છે. બરાબર. એને વિકલ્પ છે તો ત્યાં એ દયા પડે છે, આમાંની એમ નથી. સમજાણું કાંઈ? न उभो दो नहीं होता सो जीव पुद्गल की जब जुदी जुदी सत्ता है. पाठ में है ने दुधा द्रव्य सत्ता सदी, જ્યાં એક આત્મા અને બીજો આત્મા એની સત્તા જ ભિન્ન છે, હોવાપણું જે એનું જુદું છે, એમ આત્મા અને જળનું હોવાપણું જુદું છે. એ હોવાપણાના જુદામાં જુદાની ક્રિયા બે થઈને કરે એમ હોઈ શકે? બરાબર. હું છે આમાં પ્રજનભાઈ? ધંધોય કરે અને આત્મા રાગે કરે એમ બે છે. ધંધાની ક્રિયા કરે. ઓ ભીખાભાઈ, એ બંગડી પહેરાવાની ક્રિયા પણ કરે. બે કલાક ક્યાં જઈને એટલું ધ્યાન રાખે તો કાંઈ થાય કે નહીં? બે કલાક જાય દુકાને ઘરે ન દોડતું હોય તો બે કલાક ત્યાં જઈને ધ્યાન રાખીએ જરી કેમ છે. તો એ કાર્યનો પોતે પણ સાવધાન થઈને કરે તો પોતે પણ કરતા, અને એ જે કામ થાય એનો એ પણ કરતા, બે થઈને એ ક્રિયાનો કરતા એમ બની શકે કે નહીં? ભાઈ કે તારા છોકરોને બેહારો એકલા કામ કરતા એ કરતા તમે જઈને કરો તો ભાઈ ફેર પડે એકની કામમાં? ફેર પડે કોને લઈને પણ ફેર્યા ઈ જ કે હે? હા, શેઠનો ભાવ શેઠ પાસે અને જળનો ભાવ કોઈ કોઈનો ભાવ કોઈ કરે. ત્રણ કાળ ત્રણ લોકમાં એમ બનતો હરે કામ ભાઈ. दया ये बात झूठी है. सब दया से परी संसार के ऐसा है नो विवेक कुमार की ये बातें झूठी है. ये मैंने तो कल्पित शास्त्र बनाया है. दया परी पर की दया का भाव तो विकल्प राग है. राग से संसार प्रेरित होता है. ज्ञाता सूत्र આવે છે પેલો દિન છે ને ઉખિત નાય યજ્ઞ નામ છે. યજ્ઞનું નામ ઉખિત નાય. પગ ઊંચો કર્યો. હાથીએ પગ ઊંચો કર્યો. સસલું પેસી ગયું. એની દયા પાડી. પાણાનું કંપૈયાય, ભોયાનું કંપૈયાય, જવાનું કંપૈયા, સત્તા પરી સંસાર છે. એ સિદ્ધાંત જૈનનું નથી. ભાઈ સાંભળ્યું તો કે નહીં? મેઘકુમારનું નહીં સાંભળ્યું, થોડું સાંભળ્યું. हाँ, पर संसार छूट गया सपा से. परी संसार की संसार का घटा दिया. पर की दया का भाव से संसार घट दिया. बात तो झूठी है. ऐसे समेत शिखर की यात्रा किया. वो कहते हैं ना एक बार वंदे जो कोई नरक पशु न हुई. उसका अर्थ क्या?
क्या समेत शिखर को वंदे से वो तो बहुत शुभ है, राग है, पुण्य है, उससे संसार परित नहीं होता, नाश नहीं होता। समझाई से એક કામના બે કરતા હોય, એક ક્રિયાના બે કરતા હોય, બની શકે नहीं। समित शिखरे यहाँ सुधरा करायो, ऐसा नहीं। भगवान की प्रतिमा है तो यहाँ शुभ भाव हुआ, ऐसा है नहीं। एम कहते हैं क्यों? शुभ भाव रूपी कर्म आत्मा करता है, प्रतिमा उसकी पर्याय की करता वो प्रतिमा है। उस पर्याय जो है उसका कर्म है, प्रतिमा की उसका कर्म का वो करता है, राग का करता दूसरा है। तो प्रतिमा राग शुभ राग कराते हैं, ये बात ऐसी सच्ची है नहीं। अरे बात बताइए वो समझाई शेखाय। जीवन पुद्गलनी जब जुदी जुदी सत्ता है तब एक स्वभाव कैसे हो सकता है? ते बे थईने एक भाव कैसे बन सके? बन सकते है? अचेतन कर्म का कर्ता वह क्रिया अचेतन ही होना चाहिए। देखो शरीर चलते हैं यहाँ ऐसे, तो वो क्रिया का कर्ता परमाणु है, बराबर, आत्मा नहीं। કોણ ઉપાડે? જેમાંથી પગ ઉપાડ્યો તો પછી સંસાર થયો। ઘણી ચર્ચા કરી હતી ભાઈ ગાંધી નહીં તમારો રાજકોટનો ગોકુલદાસ ગાંધી એને રાજકોટ હતા ને દેરાવશે એની એક વાત થઈ હતી। લખો ચર્ચા કરો, ઉઠાવો કે એમાં અમીરકુમાર નામ દયાના ભાવે સંસાર પરિચય વાત સાચી છે। બને એમ કોઈ ત્રણકાળના પરદ્રવ્યની દયાથી અને બીજા 10 બોલ હતા સાધુના વિચાર દ્રષ્ટિ તો સુભાવકુમારનો અધિકાર આવે છે। વિચાર દ્રષ્ટિ દાન દેનારા ધર્મીને દાન આપે છે પછી સંસાર કરે છે। તો પરને દાન દેવાના ભાવથી સંસાર પરિત થાય એ વાત સાચી છે। સત્યની દ્રષ્ટિએ જૂઠી દृष्टि बराबर। तो सुभाव कुमार में आते हैं 10 बोल। सुभाव कुमार साधु को हाथ देते हैं, परि संसार करते हैं साथ में विपाक में, विपाक को सुना सब झूठ बात। ये जैन सिद्धांत ही नहीं है, ये तो कल्पित अपने कान से बनाया हुआ है, ऐसी बात है मतगणन। आई तो कहते हैं कि दिगंबर संप्रदाय में रहकर भी कोई 2 द्रव्य मिलकर कार्य एक होता है ऐसे माने तो मूड मिथ्या दृष्टि है। ये बोलिए एम कहते एक जन रतन जी कहते इंदौर में एक द्रव्य दूसरा द्रव्य का न करे ऐसा मानना वो दिगंबर जैन नहीं। ठीक आई कहते कि एक द्रव्य दूसरा द्रव्य का करे वो दिगंबर जैन नहीं। बराबर आया। अचेतन कर्म का कर्ता क्रिया चेतन ही होना चाहिए। चैतन आत्मा जड़ कर्म का कर्ता नहीं हो सकता। बराबर 9वां श्लोक आ बाजू नीचे से न एक ही कर्तारो द्वौ स्तौ द्वे कर्मणि न च एकस्य न एक सक्रिय द्वे एकम अनेकम यतो नशा एक से अनेक कदी ततो। बराबर कर्ता कर्म क्रिया पर विचार 10वां पद एक परिणाम के न करता द्रव्य दोई। ये है क्या? ये है एक परिणाम के न करता द्रव्य दोई। दोई परिणाम एक द्रव्य न धरतु है। एक करतु ते दोई द्रव्य कबहू न करे। दोई करतु ती एक द्रव्य न करतु है। जीव पुद्गल एक क्षेत्र वगा ये दो अपने अपने रूप गो न टरतु है।
જળ પરિણામની કો કરતા હે પૂદગલ चिदानंद चेतन स्वभाव आचरत है। हम क्या कहते हैं, देखो, एक परिणाम के न करता द्रव्य ज्ञानावरणी कर्म जो बनते हैं ये बंधवानी क्रियाना बे करता नहीं बराबर। अर्थात जे ज्ञानावरणी कर्मना 6 कारण बांधवाना छे ये बांधवाना कारणे पण कर्म बंधाणु ने कर्म पोताथी पण बंधाणु ऐसा 2 करता है, 2 करता नहीं बराबर। समझाणु काई आत्मा ज्ञानावरणी कर्म बांधे ये बात तद्दन जूठी है। व्यवहार नीचे क्यों बीजो હતો તું વ્યવહાર તો જ્યાં બંધનની ક્રિયા જડમાં થાય છે ત્યાં આત્માના પરિણામ નિમિત્ત છે એટલે વ્યવહારે કહેવામાં આવે કે આત્મા કર્મને બાંધે એટલે એમ છે નહીં બરાબર। હા હા સારી વાત। દર્શનાવરણી કર્મ આત્મા આવે છે ને શાસ્ત્રમાં 6 કારણે જ્ઞાનાવરણી બંધાય 6 કારणे दर्शनावरणी कर्म बंधाए। ओ पंडित जी आते हैं, ये कहते हैं कि वो तो निमित्त क्या था बंधन में वो बताने की चीज है, पर आत्मा वो 6 परिणाम करे, ज्ञान की असाधना, ज्ञान का विराधना, वो काम भी आत्मा करे और आत्मा ज्ञानावरणी का बंधन भी करे। ऐसा एक परिणाम ना 2 करता हो सके नहीं बराबर। कर्मना परिणाम जीव पण करे અને કર્મના પરિણામ જળ પણ કરે એમ થઈ શકે નહીં બરાબર। સમજાણું કાંઈ પ્રભુ? આ મોટો અત્યારે વાંધો થતો ઉપાદાન ને નિમિત્તનો। નિમિત્ત આવે તો થાય એ વાત તદ્દન જૂઠી છે બરાબર। ઉપાદાન તે દ્રવ્યની તે સમયની જે ક્રિયા થાય તે ક્રિયાનો કરતા તે દ્રવ્ય છે તે ક્રિયાના 2 કરતા હોઈ શકે બરાબર છે। એક પરિણામ કે ન કરતા દ્રવ્ય દોઈ સમજાણું કાંઈ? તો 6 છોકરાને પોટ બે હાથ મળીને મંચો કરે એ વાત સાચી છે? મોટી કંપની કરે કોઠારી બ્રધર્સ બ્રધર્સ ને નામ આપે છે ને કઈ હે એ બીજા આપતા છે ને એવા નામ એના હોના છે ભાઈનું નામ એકનું ન દેવું કોઠારી બ્રધર્સ વોરા બ્રધર્સ લિમિટેડ એ બધા વોરા ભેગા થઈને કામ કરતા છે। હા હા દીવો ઉલાણો દીવો એને આંગળી અડી એટલી દીવો ઉલાણો પવન અડાણો અડ્યો એટલે દીવો ઉલાણો એમ છે ને બરાબર। દીવા ઉલવાની ક્રિયાનો કરતા એ દીવો પોતે છે। આંગળીને પવનથી દીવો ઉલાય એવા 2 દ્રવ્યથી ક્રિયા થાય હું વસ્તુના સ્વરૂપમાં નથી બરાબર। ભારે વાત ભાઈ મોહ પણ ફેર હે બધી વાતમાં કે છે 2 પરિણામ એક દ્રવ્ય ન ધરતું હે। પેલા એમ કહ્યું એક પરિણામના 2 કરતા નહીં સમજાવું કાંઈ? જીવની દયા પાળવાની ક્રિયા એ પરિણામ આમાંના થયા એ પરિણામના કરતા 2 નહીં। જીવ પણ એ પરિણામથી બચ્યો અને જીવના ભાવ બીજે કર્યા બચાવવાના માટેથી બચ્યો એમ નથી બરાબર। સમજણ ખાય એક પરિણામ કે ન કરતા દ્રવ્ય दोई परिणाम एक द्रव्य न धरतु है 2 परिणाम एक पदार्थ धारण करे। जीव राग ने पण करे અને જીવની દયાના પરિણામ ને કરે દયાની રક્ષાના હમાની રક્ષા એવા 1-2 પરિણામ એક દ્રવ્ય ન કરે। એક ધરતું નહીં 2 પરિણામ એક દ્રવ્ય ધારી શકે મારે ભારે
તો નિમિત્ત ન થાય એમાં મત આવે છે. જો નિમિત્તના કાર્યને કરે, ઉપાદાનના કામને કરે એમ છે આમાં. બરાબર. હમણાં વાંધો ઉઠે ફૂલચંદી નામ કે નહીં આમ થાય. પાણી ઠંડુ હોય એને ઊનું અગ્નિ આવે તો થાય, એની મેળે ઠંડુ ઊનું ન થાય. અહીં કે છે કે પાણી ઠંડાનું ઊનું થયું એ પ્રવૃત્તિની ક્રિયા અગ્નિએ નથી કરી, પાણીએ કરી છે. ભિન્ન દ્રવ્ય છે કે નહીં? પાણી ભિન્ન દ્રવ્ય છે, અગ્નિ ભિન્ન દ્રવ્ય છે. બરાબર. બે ની સત્તા ભિન્ન છે. તો સત્તા ભિન્ન એક પરિણામના બે સત્તા કામ કેવી રીતે કરે? સમજાણું કાંઈ? એમ બેઠા વિના એનો નિવેડો નથી. વસ્તુની સ્થિતિ એવી છે, એ કઈ પરાણે બિહારવાનું નથી. સમજાણું? વસ્તુની मर्यादा एवी है. पानी आगे विनागर्म होता है ऐसा कहते हैं. पानी का परमाणु अपनी पर्याय ठंडी है, वो बदल कर क्रिया बदल कर उष्ण अपने से होती है. ये क्रिया ना बे करता नहीं. अग्नि भी पर्याय का करता है, पानी भी करता है, ऐसा नहीं. और वो परिणाम बे द्रव्य धारी सके ऐसा नहीं. ये बात बड़ी गुम थी गई. आ करो आनु करो नानु करो. हाँ ये बात ये तुम्हारे जानी पर है. बात मानती बहुत फेर पड़ी गई. कहाँ फेर पड़ी? ओहो अनंत तत्व मानना અને એક તત્વની થતી ક્રિયામાં બે તત્વનો ભેળસેળ માનના, ये अनंत तत्व पृथक रह सकते हैं नहीं. बराबर. न्याय सुने, न्याय बात ऐसी नहीं. શું છે આ? दो ही परिणाम एक द्रव्य न धरતું है. બે પર્યાય એક દ્રવ્ય કરે એમ બને. અગ્નિ પોતાની પર્યાયને કરે ને અગ્નિ પાણીની ઊની પર્યાયને કરે એમ બનતો નથી. બરાબર. અગ્નિ પોતાની પર્યાયને કરે, પાણી પોતાની પર્યાયને કરે. બરાબર. આમ છે. એ અગ્નિ પોતાને કારણે ઓલાની છે, પાણીથી નહીં. અગ્નિમાં ઉષ્ણતાની પર્યાય પલટીને ઠંડી થઈ, એ ક્રિયાની કરતા એ અગ્નિ છે, એ પાણી નહીં. નક્કી કરો. સત્તા જેની ભિન્ન છે તેના પરિણામ બીજા કરે તેમ ત્રણ કાળમાં બની શકે નહીં. બરાબર પ્રભુ. ઈશ્વર કરતા તો નથી જગતનો. એ તો ક્યાંય રહી ગયું વાત. પણ એક તત્વ બીજા તત્વની પર્યાયને કરે ત્રણ કાળમાં બનતો. આપણે આમ કરો, આપણે આમ કરો. લૌકિક એવી વાતો આવે છે ને, લૌકિકમાં ગાય હમણાં જૈન પ્રકાશમાં આવી વાત પ્રમાણિકતાની એવી વાતો સારી લાગે લોકોને. હતા હઝરત અલી એની જૈન પ્રકાશમાં હઝરત અલી આ થાય ને અલી સાહેબ મુસલમાનમાં પેગમ્બર હતી. પ્રમાણિક બહુ પ્રમાણિક, એટલે લૌકિક એવી પ્રમાણિક વાતો કરે. એટલે હઝરત અલી હતા એ રાજના કામ કરતા. રાજના કામ કરતા ત્યાં પોતાની મીણબત્તી બાવતા, એની રાજની મીણબત્તી. એક માણસ આવ્યો કામ પૂછવા એમને ઘરનું, એટલે ઘરનું પૂછવા આવ્યો એટલે ઓલી મીણબત્તી બંધ કરી દીધી અને પોતાની ઘરની મીણબત્તી શરૂ કરી. ત્યારે ભાઈ પૂછ્યું બીજા કે સાહેબ આમ કેમ? ભાઈ રાજના કામ હોય ત્યાં સુધી મીણબત્તી રાજની હોય, પણ આપણા ઘરના કામ હતું એક મિનિટ પણ મીણબત્તી આપણી બાળવી કેમ ન્યાય નથી. એ લોકો તેથી વખણાઈ ગયા બહારમાં નીતિમાં પ્રમાણિકપણામાં ઘણા. અહીં તો ઠેકાણા ન મળે પ્રમાણિકપણાના. હજી તો નીતિના ઠેકાણા ન મળે. એ ભૂલભાઈ એ વાત આવી શામાં જૈન પ્રકાશમાં
અજરતલ્લી હતા તેને ખાતો. બી એક છોકરાની વાત આવી છે. એક છોકરો હતો જે રસ્તાનો જે રૂપિયો મળ્યો રૂપિયો, એની માએ કહેલું કે જો ભાઈ રૂપિયો મળે તો એ રૂપિયો કઈ તારો નથી, એ રૂપિયો તો જેનો છે એ ધણીનો હોય, કોકનો હોય તો પડ્યો થઈ, એટલે કોઈથી લેવાય નહીં. છોકરે લીધો ને એની માનું યાદ આવ્યું, મારી માં ના પાડી નહીં, પૈસો આપણો નહીં. ફોજદાર પાસે ગયા, સાહેબ આ રૂપિયો રાત ખાતે નહોતો, મને આ થયો છે. ફોજદાર કહે ઓહો આવો તો પ્રમાણિક તે રૂપિયો મળ્યો ક્યાંકનો કોકનો એ ગુંજામાં નાખ્યો, એ તારો નહીં, એમ રાખીને દેવાયો, જ્યાં તને ઇનામ આપો છો રૂપિયાનું. ઇનામ આપ્યો કે જા ખાજે. એની મા પાસે ગયો, બા આ પ્રમાણે બન્યું છે. એ ફોજદાર કેવો, કોકના રૂપિયો હરામ નું ખાવું તમે આ શીખવાડે કઈ જાતનો અમારો. ચાર ફોજદાર પાસે ખાવાનું કીધું, રૂપિયો આપીને ખાજે પકવાન, હરામ નો આ કોકનો. ચાલ ફોજદાર કે કેમ કર્યું કે પોતે સાફ પ્રમાણિકપણે બોલેલો એટલે મને દેવાનું મન છે, તમને દેવાનો હક છે, અને એને દઈને હકને પાછો એને ખાવાનું તો શીખવાનું છે ને, મફત ખાવાનું. કોકનું ચોરીને ખાય છે પાછો. આવા પ્રમાણિક શીખો તમે. ફોજદારના અમલ પાસે ગયા, સાહેબ આને આ રૂપિયો ફોજદારે આ પ્રમાણે આપ્યો છે. માટી ફોજદાર રદ કરી દીધો, નોકરી રદ કરી. નોકરી આ તો ઓલી પ્રમાણિકની વાતો ખારી લાગે છે. હા, પ્રમાણ નૈતિક જીવન એમાં હોય એટલે ધર્મની નીતિ તો બીજી છે, આ તો ભાઈ બીજી વાત છે. સમજાણું કાંઈ. રામજીભાઈ પ્રમુખ હતા ત્યાં પાણી ઊંઘ કરી નતા, પ્રમુખ છૂટી ગયો, ઊનું પાણી નહીં કરો, અહીં નહીં કરું, લે ભાઈ અહીં શું છે હવે પાણીમાં નહીં, એ હવે ન્યા એવું જીવન એમનું એવું છે. પહેલેથી હો ઘણું જીવન એમનું પણ લૌકિક પ્રમાણિકતા તો જોઈએ કે નહીં પહેલી. હા, જે ગબ્બા મારે આડાવાળા મારે લૌકિકના પ્રમાણિકના ઠેકાણા નહીં, એને ધર્મ સમજાય ને બે ત્રણ કાળમાં બે નહીં. સમજાણું કાંઈ. આ તો લોકોત્તર નીતિ છે, આ નીતિ. હા સમજાય એવા દાખલા આવે મારા તો લોકો અને ઓલા ભાઈ છે કેવું છે ચિત્રભાવનું નથી, એ આવા દાખલા બહુ આપે, એ તો લોકોને બહુ પસંદ કરે. નીતિના દાખલાઓ. એક ભાઈ પણ હરામની કોઈ લે તો એને આખું દુનિયાનું રાજ શાસ્ત્ર એમ કે છો. અનીતિથી જેને એક પાય પચાવવાની શક્તિ અને નીતિથી જો આખું રાજ મળે તો લેવાની શક્તિ છે. એટલી મમતા છે એની પાસે. બરાબર છે. અન્યાયથી અનીતિથી એક પણ રૂપિયો કે પૈસો કોકનો લઈને બચાવવો, એને જો અનુકૂળતા હોય ને પુણ્યનું એને જોવું હોય આખું રાજ દુનિયાનું મળે તો લઈ શકે છે. એટલે એની પાસે મમતા છે. ભાઈ એમ આ કે છે કે એક દ્રવ્યનો બીજો દ્રવ્ય કરતા માને આખી દુનિયાના પર્યાયનો કરતા અજ્ઞાની માની રહ્યો છે. સમજાણું કાંઈ. સત્વે સત્વ જુદા, તત્વે તત્વ જુદા. એક તત્વ બીજા તત્વનું કરે એ કરનાર રો કોણ? પણ કરનાર છે એ પોતે પોતાની સત્તા રાખે છે, અને બીજો પણ જે કરનાર છે એના પરિણામનો એ પણ જુદી સત્તા રાખે છે. તો જુદી સત્તા વાળું જુદી સત્તાનું કાર્ય કરે તો એનો અર્થ જુદી સત્તાનો અભાવ હોય તો આ સત્તામાં ભળીને કામ કરે. જુદી સત્તાનો અભાવ તો બીજી થતો નથી. ન્યાય સમજાય છે? હા હા હા. एक परिणाम ना करता द्रव्य दो नहीं, दो परिणाम एक द्रव्य न धरतो, बे पर्याय नो एक द्रव्य करे बने. એક કરતુંથી દો દ્રવ્ય કબૂ ન કરે એ કર્મ લીધું છે. સમજાણું? એક કર્તવ્ય બે મળીને કોઈ દી કરે. એક કર્તવ્ય હોય જળનું કે ચૈતનનું, એ કર્તવ્ય બે દ્રવ્ય મળીને કરે બની શકે. સમજાણો?
એ પ્રશ્ન ઉઠ્યો હતો આજે કર્યા ખેંચી છે ને ખેંચી ઊંચી કરી 7-8-10 જણાએ, એક જણો ન કરી શકે, 10 જણાએ કરી કે વાત ખોટી છે. એક જણો કરી નહીં, બીજા કરી, કારણ કે એક કઈ એક તો થયા નથી, તો એકે કરી નથી ને 10 કરી, 10 તો ભિન્ન ભિન્ન રહ્યા છે, તો 10 થઈ નથી, 10 થી થઈ નથી, બરાબર એનાથી થઈ છે. 10 એક થયા છે, 10 રહ્યા છે. બરાબર જેમ એક કરી શકતો નથી, બીજો કરી શકતો નથી, ત્રીજો કરી શકતો, 10મો કરી શકતો નથી, એમ 10 જુદા છે. બરાબર બરાબર છે. હા, સમજાણું કાંઈ? એક કરતુંથી દોય દ્રવ્ય કબહુ ન કરે. દેખો, 3 કાળમાં એક કર્તવ્યના 2 કરનારા બની શકે એમ હોઈ શકે? બરાબર છોકરાનું પાલન કરવું, પોતાને રાગ કરવો, 2 ના કાર્ય જીવ કરે, બરાબર છે? નહીં, એ તો બધી ખબર નથી. છોકરા ક્યાંક તમારું ધર્મ થતું નથી, તો એનું કાર્ય એ કરે, તમારું કેમ તમે કરો? એમાં શું કહો, સ્વતંત્ર આત્માઓ એના પરિણામ ઈ કરે, તમારે એના પરિણામ ઈ કરે, એથી અહીં નુકસાન પહોંચે છે? બાપ થાય છે નુકસાન ન પહોંચે? બાપ કેદી હતું પણ આ કે સમજાય? છોકરાએ કઈ પરિણામ કર્યા, એથી એના બાપને નુકસાન થાય એમ છે કઈ? પૂર્વાઈ શું હશે આ? ભાઈ, તારી સત્તા ભિન્ન છે અને જળ ને ચૈતનો બીજા છે, એની સત્તા ભિન્ન છે. એની સત્તા મટીને અસત્તા થઈ જાય તો તેના કાર્ય શું કરે, તારી સત્તા મટીને અસત્તા થઈ જાય તે બીજા તારા કાર્ય કરે. પણ એમ તો બંધો સમજાણું કાંઈ? એ આંગળી જ્યાં હલે છે, એક કર્તવ્ય શું કીધું અહીંયા? એક કર્તવ્યથી 2 દ્રવ્ય કબૂ ન કરે. આ હલે છે એનું કાર્ય પરમાણુ પણ કરે અને આત્માની ઈચ્છા પણ એને હલાવવાનું કામ કરે. એમ 3 કાળમાં બનતો ઉલટ પલટ જગત થી છે, જગત ઊંધું છે. કરવું જેમ જે કરવા એવું હોય એ કરવું. આત્મા જ્ઞાન આનંદ છે તે કરવા એવું, જ્ઞાન ને દર્શન આનંદ છે એ કરવું. બરાબર સમજાણું કાંઈ? એક કરતુંથી 2 દ્રવ્ય કબૂ ન કરે, 2 કરતુંથી 1 દ્રવ્ય ન કરતો હે. 2 કર્તવ્ય 1 દ્રવ્ય થઈને કરે એમ બને? આ દ્રવ્ય પોતાનું પણ કર્તવ્ય કરે ને પરનું પણ કર્તવ્ય કરે, એમ 3 કાળમાં બનતું નથી. કોઈ બીજી બાંધે નહીં. વિકાર કરે એટલું કર્તવ્ય કરે, ઘર બાંધે એ કર્તવ્ય આત્મા કરે નહીં. બરાબર તેમ આત્મા પોતાની સંબર નિદ્રા ધર્મની આત્માને આશ્રય શુદ્ધતા પ્રગટ કરીને ધર્મ કર્તવ્ય કરે અને તેથી કર્મનો નાશ થાય કર્મ આત્માએ કરે એમ છે નહીં? કર્મના નાશની ક્રિયા કર્મને કારણે થાય છે, આત્માના ધર્મની ક્રિયા આત્માને કારણે થાય છે. કર્મ ખશું તો અહીંયા ધર્મ થવાનો પ્રસંગ બન્યો એમ નથી. કર્મના કાર્ય કર્મમાં રહ્યા અને આત્માનું કાર્ય આત્મામાં છે. 2 કાર્યનું 1 દ્રવ્ય કરે એમ બની શકતું? તેમ 2 પરિણામનો 1 કરતા અથવા 1 પરિણામ 2 દ્રવ્ય ભેગા થઈને કરે. મહા સિદ્ધાંત છે પણ જગતને કઠણ ખરી. એક ભેગ થઈ ગયું છે ને ઊનું પાણી પીવું એ ક્રિયા કે આત્મા ન કરે એમ કે છે. ભારી વાત. ખાવાની ક્રિયાનો વિકલ્પ જીવ કરે
અજ્ઞાની રાગનો કરતા થઈને તો એ કતલ કરે પણ ખાવાની ક્રિયા કરે, દાંતમાં રોટલી ભાંગે તો તોડે, એ કામ આત્મા 3 કાળમાં કરી શકતો. એ બધી વાતનો પેટમાં દાંત ચાવવું એમ, પણ કોણ ચાવે? સમજાણું કાંઈ? કપડું સીવતો નથી એમ કે છે એ મુંબઈ. હવે કઈ છે કેદી સીવતા હતા, રાગ કરતા હતા તેની રાગ. ભારી કમાઈ. नया पंद्रह 25 का है क्या? ये अंदर है, नया का अनादि का है. वितराग भगवान मार्ग में अनादि का वो मार्ग है. मैं तो न्याय करो, तुलना करो. अनादि से वो मार्ग, अनंत तत्व भिन्न भिन्न. एक तत्व दूसरा तत्व ना करे तो एक तत्व भिन्न रह सकते हैं नहीं. विरस हो जाता है. विरस कभी वो नहीं अपनी सत्ता छोड़कर दूसरी सत्ता में जाते नहीं. बराबर समझाणु कांई? प्रभु આ લોકો આવ્યા જ નહીં. સવારે આમ અત્યારે નો આવ્યા. એકાદ આવ્યા છે. ગયા પલટન ગયા. હાજી આવવાના, હાજી આવવાના છે. હાજી કેમ છે આમાં સમજાય છે કાંઈ? ભાઈ આત્મા પોતાના જ્ઞાનની ક્રિયા કરે અને જાણવામાં બીજી ક્રિયા આવે એને પણ કરે, સાવધાની પણ રહે એ પણ કામ કરે. એમ 3 કાળમાં બનતું નથી. કેમ કે બેનું હોવાપણું ભિન્ન. હોવાપણામાં આ હોવાપણું ત્યાં જતું નથી, આ હોવાપણું અહીં આવતું નથી. બરાબર. બોલવાની ક્રિયા જળની ક્રિયાના 2 કરતા નહીં. આત્મા બોલવાની ક્રિયા કરે ને જળ પણ કરે. એમ 3 કાળમાં બનતું. દેખો, 2 કરતું તી 1 દ્રવ્ય ન કરતું હે. બોલવાની ક્રિયા પણ આત્મા કરે, ઈચ્છા પણ આત્મા કરે, અથવા જ્ઞાન પણ આત્મા કરે. 2 બનતો મારે કામ ભાઈ. गजब. बोला 13 पंच तो कहते हैं उपदेश देने से आत्मा को धन लाभ होता है. એમ કે બચાવવાનું ન કેવું, ઉપદેશ દેવો ભાઈ. અરે આ શું કરે તો ઉપદેશ દેવાથી ધર્મનો લાભ ભૂડે નથી, દેતો જર હે. સમજાણું કાંઈ? ભીખનજી में આવે છે ब्रह्म विलोकन છે ને એનું પુસ્તક ब्रह्म विलोकन. सब देखा है, सब देखा है उसका. सदम है ये भी खोटी बात है. સમજાણું કાંઈ? એમ કે બીજાને આપણે બચાવવો ન મારો એમ ન કહેવું, પણ ઉપદેશ દેવો કે ભાઈ કોઈ પ્રાણી को दुख न देना. ऐसा ઉપદેશ દેવાથી આપણને ધર્મનો લાભ થાય, ધૂળે ન થાય. ધર્મનો લાભ તો અંતર જ્ઞાનના આનંદની દ્રષ્ટિ કરે તો થાય. ઉપદેશની ક્રિયા થતા તો છે, ઉપદેશની ક્રિયા તો જડની છે. બરાબર સમજાને? ઉપદેશ દેવાનો તો વિકલ્પ છે. રાગથી ધર્મનો લાભ થાય. મૂંડ છે ભાઈ. આકરું જગતની આજે વિતરાગના માર્ગને મેળવીશ નહીં કહી મેળવણી કરીશ ને ભાઈ કહ્યું લખ્યું છે ને. છે ને ક્યાં છે? આમાં છે ક્યાં હતું નહીં? હશે ક્યાં? હશે તો આમાં ખરું ક્યાં? આમાં એક પણ जो आयु છે ને એ સ્થાન આવે. અચ્છા, એ સ્થાન દેજો મને ભાઈ. એવું કોનો છે? ક્યાં છે બધા છે ને? એવું
માર્ગ સાધુના જગને દોહેલા રેલો, ડોલી જૂને આ ચમકેરી વાત, ચેતો જીવડા માનવ છે દોહેલા રેલો, એ માનવ ભવ જગમાં દોહિલો રેલો, દુર્લભ દુર્લભ જૈન અવતાર, એની સાથે સદગુરુ છાયા દોયલી રેલો, સરોવર કાંઠે રે મૃગલા તરસ્યા રેલો. દોડ્યાથી ગાંજવા જળની કાર, રે સાચા વારી એને નામ વેરેલો, સાચા પાણી મગના જાંજવાને ન મળે. બરાબર સમજાણું? પછી રાયું કેવું છે મીઠું મીઠું ક્યાં આવ્યું? મીઠું આવે છે કે નહીં? માર્ગ જુદા જગત થી સંત ના રેલો, જગત સાથે મીઠવણી ન થાય, સંત પંથ જગપંથ તે જુદા જાણજો રેલો, સત સંત પંથ જગત પંથ થી જુદા જાણજો. વ્યાખ્યાન આવ્યું તો બધું ઉતારી મારે. દુનિયાના માર્ગ થી ભગવાન નો માર્ગ, વિતરાગ સર્વને ત્રિલોકનાથ તીર્થંકર દેવ જેના હુકમમાં આવ્યું એ માર્ગ આખી દુનિયાથી જુદો છે. બરાબર. વાળા વાળાને ખબર નથી તો એની મતમાં તો એ મહારાજ હોઈ શકે નહીં. તો સમજાણું કાંઈ? આટુભાઈ તમને આ પાનું જોઈ મેં પાનું જો રાગ્યો, આ તો પાના બનાવ્યા છે. વાંચે તો ખરા બધા છે એમ ને. માર્ગ જુદા જગત થી સંત ના રેલો, જગત સાથે મીઠવણી ન થાય, સંત પંથ જગપંથ થી જુદા જાણજો રેલો, દર્શન દોરો રે રાગજો. ઓલામાં આવી ગયું બાકી. એમ મંગળા ને મૃગલા ને પાછા વાવજો રેલો, જોડી જો વાચન સરોવર, એ જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન પૂર્ણાનંદ નો નાથ ધ્રુવ સ્વરૂપ છું. એ તરફ દ્રષ્ટિને વાળને અહીંયા સમજી જા, તારું કાર્ય સફળ થઈ છે. બીજાના કાર્ય કરવા જતા આનું કરી દઉં આનું કરી દઉં, બીજાને ઉપદેશ દઈને ધર્મ પ્રમાણી દઉં, ધૂળે નથી કે એમ કે છે. કોઈએ પમાડ્યું નથી કોઈને. એ સિદ્ધાનંદ તારિયાનંદ આપે ને, હું થોડું એ તો નિમિત્તિક હતો ને. જેની લાયકાતથી પોતાથી તૈયાર, ત્યારે ભગવાનને નિમિત્ત તરીકે કહેવામાં આવ્યા. કોઈને તારે તો એક ભગવાન થાય બધાને તારી દે તો સંસાર રહે નહીં. સંસાર તો નાજી પડ્યો છે ને. આશ્રવ બંધ વિભાવ કરું રુચિ આપણી, આશ્રવ ને વિભાવના પોતાના ભાવ માને અને પછી કઈક મને ભગવાન મને સમજાણા છે બેઠા છે. બેઠા નથી તને સાંભળ ને. સમજાણું કાંઈ? બધી વાત ઘણી સમજો. એક કરતું દોય દ્રવ્ય કબહુ ન કરે, દોય કરતું એક દ્રવ્ય ન કરતું है. जीव पुद्गल एक क्षेत्र उगाई भले एक क्षेत्र में जड़ ने चैतन रहा हुआ हो, अपने अपने रूप को न डरतो है. जड़ ने चैतन एक एक परमाणु ने आत्मा પોતાની સત્તાને કોઈ છોડતા નથી. બરાબર. સમજાણું કાંઈ? આ શરીરનું કાંઈ કરી શકતો નથી એમ કે છે. હે હા, જેવા ખાવા પીવાનું ધ્યાન રાખે, ઉના ઢીબરા ભજીયા હાજી હોય, સવારમાં શેરો પૂરી હોય, બપોરે આ ફળવાનું હોય, બધું ધ્યાન રાખે તો શરીર હોય. એવું કાંઈ કરી શકતો નથી એમ કે. હા હા હા. કોણ કાતા ખાય, પાકા કોણ ખાય, ખાય કોણ? ખાવાની ક્રિયા જળની, એનું કાર્ય જળ કરે.
આત્મા બહુ તો આગળ વધીને રાગ નો કરતા હતા અજ્ઞાની, પણ એ ખાવાની ક્રિયાનો કરતા આત્મા છે. બરાબર. ગજબ છે. આ તો સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગ નો ભાગ છે. જેને ત્રણ કાળ ત્રણ લોક જેને જ્ઞાનમાં જાણ્યા, એની ભિન્ન ભિન્ન સત્તા જાણી, ભિન્ન ભિન્ન સત્તા વાળાનું હોવાપણું પોતાને લઈને છે, એના દ્રવ્યનું, એના ગુણનું, એની દશાનું, બંને લઈને એના દ્રવ્ય ગુણ પર્યાયનું હયાતી છે. વાણી ઉતરી અભિમાનના ખોટા મફત હંસાને કરીએ છે, ઢીકણા કરીએ છે, નીકળી જાય. હા, ચિમનભાઈ બોલું 2-3 લાખ નહોતું થતું. શું કહેવાય તમારી ઇન્કમ ટેક્સ કેટલાય ભરવા પડે હતા, હવે ઓછા થઈ ગયા. એ તો બધી ક્રિયા થવાની હતી એમ થઈ, એમ કે છે. બહુ ધ્યાન રાખ્યું તે માટે થયું એમ છે. હા, સારી વાત. સાધુ થઈને તો નામ ધરાવે ને આમ બીજાની આમ કરી દઈએ, અમે આમ કરી દઈએ. એક જણો કે જો પૈસા મારી પાસે નથી, પણ અમે પૈસા ખંખેરાવીએ દાનમાં. અરે ભગવાન, શું કે છો? જળ પૈસા બીજા પાસે એવો ઉપદેશ દઈએ, એવો ઉપદેશ દઈએ. મણિભાઈ હતા ને ભાઈ ગોંડલવાળો, નહીં શું કહેવાય એને, મણિભાઈ જોડાવાળો, મળ્યા સાથે જ એમને. હા, એ નવાણ મળ્યા. તેથી તો બહુ આમાં હતા ને, એક ઓર વઢવાણથી હજારો માણસ ને એક ઓર આ બાજુ હજારો, વચમાં માણો જોડાવર જતા ત્યારે ટીડીઓ એ 90 સાલની વાત છે. બહુ માનતી મણિભાઈ હતા. મણિભાઈ કે બીજાને મારી પાસે ન બોલી શકું. અમે તો એવો ઉપદેશ આપીએ, પૈસા ખંખેરે, બાઈઓને ખંખેરે નહીં. એટલે તમે બાયડીઓ નોકર છો, કોણ છે? બાયડીઓને નોકર રાખીને પણ જો નોકર રાખે તેને 100 બહેનો પગાર મળે, તમારે 50 વર્ષનો ઘણો પગાર. તમારે અધિકારમાં કાંઈ નહીં દેવાનું. ધણી કહે તો દેવું, તમારે અધિકાર કાંઈ નહીં. છોડો, દાગીના મૂકો. તમારી પાસે દાગીના મૂકો, દાગીના છોડેવી કે એ મને વાત એવું કરતા. એમાં તમારો કાંઈ હક નહીં. નોકર રાખે ને 50 રૂપિયાનો પગાર મહિનાનો ગણો, એ પ્રમાણે ગણો. 12 મહિનાનો 600, 50 વર્ષના કેટલા? 25,000. તો 25,000 દેવાની શક્તિ તમારે. આવું ધણીને પૂછવું પડતું છે કે આ દાગીના આપીએ કે નહીં. હા, બધું સાંભળે ને, સાંભળવા બધા ઠરી ગયેલા છે. સાંભળીને બધા હજારો ભગવાનથી આવેલું ને 90 ની સાલમાં. અને અહીંયા આમાં આવ્યો જોરાવરના આમાં હતા ત્યારે તો લોકો તો બહુ માન હતા ને ત્યારે. આ જ્યાં બદલ્યું થાય, આ તો બધું બદલી ગયું. હા, એની કહેતા કે આમ કરીએ, બાપા કર્યા. એક સાધુ એમ કહેતો, અમારી પાસે પૈસા નથી, પણ કરોડોપતિ પાસે અમે 5-10 લાખ ખંખેરી નખાવીએ. એવી ઉપદેશ. એલા ઉપદેશનું કાર્ય તારું, અને એને પૈસા ખંખેરી તારે લઈને જા આપે. એના મિથ્યાત્વના સેવન કર્યા છે. આચાર ભગવાન શું કરે? આત્મા કરે કે પદનું કરે? રાગ નો કરતા હતા એ આચાર નથી, તો મૂંઢ છે. કર્ણાકારની તો વાત ક્યાં, પણ રાગ નો કરતા થાય એ આત્માને વિકારી માનનારો, અવિકારી નો અનાદર કરનારો. બરાબર સમજાણું કાંઈ? આ તો ભાઈ આત્માને જેને હિત કરવું એની વાત છે. બરાબર પ્રભુ સમજાણું? વસ્તુનું સ્વરૂપ જ આવું છે. ભગવાને કહ્યું છે માટે છે, સ્વરૂપ એવું છે. ભગવાને છે, હું જોયું, હું જાણીને હું કહ્યું. બરાબર. હા. તો આ શેઠિયા બેઠા કેટલા કહે ને કે અમે ઘણાને પાળીએ છીએ. અમે શું આ કઈ અમે ધંધો કરીએ? અમે તો ઘણાને 10,000 માણસને પાળવા માટે આ ધંધો કરીએ છીએ.
નભાવા માટે. સાચી વાત છે એ મધુરભાઈ? શું હોય છે આ? હે નહીં, પણ તમારો ભાઈ કે છે એ કે અમે 7,000 માણસને કોને પૂછે ભગવાન? તને ખબર નથી? તારામાં વિકલ્પ ઉઠે એનો કરતા થા તો ચૈતન નિર્વિકલ્પ ને ભૂલી જા. હા હા હા, તે કઈ માર્ગ અને વિકલ્પ નો કરતા થઈને ઉભો રે અને તેથી બીજાના કાર્ય થાય. પૈસા દેવાના લેવાના ભરવાના નભાવના હરામ છે ત્રણ કાળમાં હોય. સતની સતના પંથની તને ખબર નથી. બરાબર સમજાણું કાંઈ? એ જયંતિભાઈ સાંભળ્યું? કરો પોવા, કરો પરિક્રમણા, કરો આ હું પણ પોવા પરિક્રમણા કહેવા કોને? ભાન છે તને? એ વિકલ્પ કર્યો કે પોવો કર્યો, મને પોવો કર્યો અપ્પા ન ખાધો. ઓલા 4 રૂપિયા 2 રૂપિયા થાય ને, શું કેવાય? બક્ષીસ. હે પ્રભાવ ના આપે, ભૂલે નથી આંબલ ને. પૈસાની ક્રિયા જવાબવાની ક્યાં તારાથી થઈ છે? અને ઓલે કદાચ રાગ મંદ કરીને પૂછો કર્યો હોય તો એનો કોઈને બંધનું કારણ થાય ને, એ તારાથી થાય છે. એમ છે માટે તું પૈસા આપે તો એમાંથી કઈ લાભ આવે થોડો? એમ છે નહીં. સાધુ હોય ને જયારે ઉઠે ત્યારે એ ભાતું નાખો, ભાતું 4 મહિના કમાવું કરી છેવટે કઈ પચકાણ કરો ભાતું નાખો. એ પચકાણ કરે એના લાભ થાય. હારા મૂંડ તે કઈ મૂંડ ના ગામ જુદાય છે. એના રાગની ક્રિયા એની પાસે, તારા રાગની ક્રિયા તારી પાસે. બરાબર. કોઈની રાગની ક્રિયાના કરતા 2 થાય એમ બંધો, અથવા એક રાગની ક્રિયાના 2 કરતા થાય, અથવા 2 પરિણામનો 1 કરતા થાય. 3 કાળ 3 લોકમાં બનતું નથી. એવો માર્ગ વિતરાગનો ભાગ્યો શ્રી ભગવાન. સનો ચરણની મધ્યમાં શ્રી શ્રીમંદર ભગવાન. શ્રીમંદર ભગવાન ત્રિલોકનાથ પરમાત્મા યા ફરમાય છે. તને 2 ન 2 સમજાણું કાંઈ? આવું સાંભળીને બોલ્યા કે એ આ બધું ગલત કરે છે, લોકોના કલ્યાણ માર્ગ ને વિઘન કરે છે. જામનગર આવ્યા જરા થોડા ઘણા ધીરુભાઈ હતા. હજી શું કહો છો તમારે? કીધું અમે કોઈ યારે વાત વિવાદ કરતા નથી. અમે આ જે માર્ગ ચાલે છે એ માર્ગ એક જ સચ્ચાઈ, એ સિવાય બધા માર્ગ જૂઠા છે. શું કેવું તમારે? અમે વાદ વિવાદ કોઈ યાર કરતા નથી. સમજાણું કાંઈ? ભાઈ હતા હિંમતભાઈ ને ધીરુભાઈ નો ભાઈ હતા. મહારાજ આમ કે પૂછે તમારે વાત કરવાનું શું કામ છે? ના પાડે જે વાત આગળ અટવાયા છે ના પડે છે. જે પ્રશ્ન પૂછવા કોની હારી કરી? કુંભારે રે તમારી આવી વાત કોઈ સમજે કોના ને બારમાં હા પાડે કોણ? બધા લંગરિયા હોય બધા બહારના. એમ કરે કે નહીં? જો ચશ્મા હોય તો દેખાય કે નહીં? લાવો પૂછો. કોને પૂછે? આંધળ ને. ચશ્મા જળની ક્રિયા, જાણવાની ક્રિયા આત્માની બેન. બરાબર. એ ચશ્માને લઈને જાણવાની ક્રિયા થાય. 3 કાળ 3 લોકમાં છે. બરાબર. આ કે વાત કરો. जीव पुद्गल एक क्षेत्र गाय अगाई अपने अपने रूप को न कटरतो है. जड़ परिणाम ની ખો કરતા है पुद्गल. जो जाओ आज कर्म બંધાય, કર્મ ને લઈને બંધાય. चिदानंद चेतन स्वभाव आचरतो है. चेतन જે 6ઠી સાધના ભગવાન ત્રિલોકનાથ તીર્થંકર કહે છે કે કર્મને લઈને 4 ગતિમાં રખ્યો. અમે કે નહીં 3 કાળમાં એ છે નહીં. પોતાની ભૂલને લઈને રખ્યો. એ ભૂલ કર્મ કરાવે એમ છે નહીં. બરાબર. 6ઠી સાધના અહીં તો ચેતન ચિદાનંદ ચેતન સ્વભાવ આચરતો રહે.
જ્ઞાનાનંદ ભગવાન કા અજ્ઞાનપણે રાગને આશરે અને જ્ઞાનપણે આનંદને આશરે, બાકી બીજું કંઈ કરી શકે એવો એનો સ્વભાવ પિતા અનાદિ અનંત છે. વાહ પ્રભુ વાહ. પ્રમાણ વચન ગુરુ